નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 3 એપ્રિલ 2026 શુક્રવાર હિન્દી પંચાંગ મુજબ આજે ચૈત્ર વદ એકમ છે અને વૈશાખ મહિનાની શરૂઆતથી જ આજે ચાલો આજ નજર કરીએ આજના મુખ્ય સમાચાર અને અગત્યના તમામ મોટા સમાચારો પર નજર કરીએ. સૌપ્રથમ આજે વિશ્વમાં ગુડ ફ્રાઇડે તરીકે ઉજવવામાં આવે છે, જે ખ્રિસ્તીઓનો ધર્મ માટે ખૂબ જ પવિત્રનો દિવસ છે. આજના દિવસે મોબાઈલ ફોન આવિષ્કાર અને ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માની યાદમાં પણ કરવામાં આવે છે. આજના દિવસે શેર બજાર પણ બંધ રહેશે, એટલે કે બીએસસી અને એનએસસી આ કોઈ પણ ટ્રેડિંગ થશે નહીં. હવે આગળ વધીએ મોટી ખબર તરફ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને કાલે ચેન્નઈ અને પુડુચેરીના પ્રવાસે રહેશે, જ્યાં તેઓ ચૂંટણી સભાઓમાં ભાગ લેશે. બીજી તરફ ભારતીય નેવી માટે સારા સમાચાર છે. આજે સમુદ્રમાં ઉતરશે સ્ટેલ્થ ફ્રિગેટ તારાગીરી, જે નેવીની શક્તિમાં વધારો કરશે અને ભારતીય વાયુસેના માટે પણ ખૂબ જ ખુશખબર છે. હાઈટેક માઉન્ટેન રડાર સિસ્ટમ ટૂંક સમયમાં જોડાશે. હવે વાત કરીએ હવામાન વિભાગની, તો દેશના લગભગ 13 રાજ્યોમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં પવનની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચાર તરફ, તો ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ડીઝલના 25 રૂપિયા અને પેટ્રોલમાં લગભગ 7 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. આ વચ્ચે જ ભારત સરકારે લોકોને ખાતરી આપી છે કે દેશમાં 60 દિવસ જેટલું ક્રૂડ ઓઇલનો જથ્થો ઉપલબ્ધ છે, એટલે કે ગભરાવાની જરૂર નથી. એક સારો સમાચાર એ છે કે ઈરાનમાંથી લગભગ 200 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હવે આગળ વાત કરીએ ટેકનોલોજી અપડેટની વાત કરીએ. ઓનલાઈન પેમેન્ટ હવે ઓટીપીની જરૂરિયાત ઓછી થશે, કારણ કે નવી સાયલેન્ટ ઓથેન્ટિકેશન ટેકનોલોજી આવી રહી છે. આગળ વાત કરીએ વોટ્સઅપ માટે નવા નિયમો આવશે 2027માં. જો તમારા ફોનમાં રજિસ્ટર સિમ નહીં હોય તો વોટ્સઅપ કામ નહીં કરે. આગળની વાત કરીએ તો જીમેલમાં પણ એક નવું એઆઈ ફીચર લોન્ચ થયો છે, જે લાંબા ઈમેલની સીધી તમારી સમરી બતાવશે. તો બીજી તરફ સોના ચાંદીના ભાવમાં પણ નજર કરીએ તો એક જ દિવસમાં સોનાના ભાવ 4245 અને ચાંદીના ભાવ 12000 સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો, હવે સંપૂર્ણ વિગતવાર અને મહત્વના સમાચાર જાણીએ. તો ગુજરાત રાજ્યમાં લોકરક્ષકની ભરતી પ્રક્રિયામાં મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થતાં જ તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 21 જાન્યુઆરી 2026થી રાજ્યમાં 15 કેન્દ્રોમાં યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારોને હવે પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકે છે. આગળની વાત કરીએ તો 2 એપ્રિલની સવારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસના 19 મિનિટનું ભાષણ આપ્યું હતું. લોકોના ટ્રમ્પ દ્વારા ઈરાન યુદ્ધ પર કોઈ પણ મોટો નિર્ણય લેવાની રાહ જોઈ રહ્યા હતા. જો કે ટ્રમ્પે 2 દિવસ પહેલા જ ઈરાનને આપેલી ધમકીનું પુનરાવર્તન કરતા કહ્યું કે તેઓ ઈરાન પર બોમ્બબારો કરશે અને તેને પાષાણ યુગમાં પાછું મોકલવામાં આવશે. તો મિત્રો, ગુજરાતના હવામાન તરફ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગઈકાલે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો, જે ભુજ તાલુકાના ખડવા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા ખાવડા, મિર્જાપર, સુખપર, માનકુવા સહિત ગામોમાં તેમજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ગાજવીજ સાથે કડા સાથે વરસાદ પડ્યો. મોટી વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. તો મિત્રો, આજના વાતાવરણની વાત કરીએ તો મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા 48 કલાકમાં એક મજબૂત પશ્ચિમી વિપક્ષ વેસ્ટર્ન સર્જાવા જઈ રહ્યું છે, જેની અસર દેશમાં ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા છે. પવનની ગતિ 60 થી 70 કિલોમીટરની પ્રતિ ઝડપે ઉત્તર ભારતમાં પણ ભાગોની હવા થવાની શક્યતા છે. કરા પડવાની પણ શક્યતા છે અને તેની અસર ગુજરાતના વિવિધ ભાગો પર પણ થવાની શક્યતા છે. 3 એપ્રિલ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાં ક્યાં વરસાદ વધુ થવાની શક્યતા છે. દ્વારકાના ભાગમાં હવામાન પલટાશે, જામનગરના ભાગમાં અને ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગોમાં અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે. તો મિત્રો, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના વચ્ચે સોના ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ગુરુવારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવમાં 5346 રૂપિયા ઘટીને 1.46 રૂપિયા થયું હતું. આ પહેલા બુધવારે તે 1.51 પર હતું, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 15176 રૂપિયા ઘટીને 2.25 રૂપિયા પર થઈ ગયો છે, જે 25 માર્ચે 2.40 પર હતો. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સવારે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું. તેમણે દાવો કર્યો છે કે અમેરિકાને ઈરાન યુદ્ધની જીત મળી છે. સાથે જ ચેતવણી આપી છે કે અમેરિકા 2 થી 3 અઠવાડિયામાં ઈરાન પર એક મોટો હુમલો કરી શકે છે. તો બીજી તરફ વાત કરીએ ખાનગી એરલાઇન ફર્સ્ટ એર આગામી 15મી મે થી અમદાવાદ અને કોલંબો વચ્ચે નોન સ્ટોપ
ઉડાન સેવા શરૂ કરવા જઈ રહી છે। આ ઉડાન સેવા સપ્તાહમાં 3 દિવસ એટલે કે સોમવાર, બુધવાર અને ગુરુવાર સંચાલિત થશે અને ગુજરાતથી શ્રીલંકાનો કોલંબો સુધી આ યાત્રા ફક્ત 3 કલાકનો સમય આપશે। તો બીજી તરફ વાત કરીએ, ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર્સને 5G સ્માર્ટફોન આપવાનો મુખ્ય હેતુ પોષણ અભિયાનને વધુ સક્ષમ બનાવવાનો છે। સ્માર્ટફોન દ્વારા કાર્યકરો હવે ઘર જઈને બાળકો અને ગર્ભવતી મહિલાઓની માહિતી તરત જ ઓનલાઈન અપડેટ કરી શકશે। આ પહેલ ખાસ કરીને એવા વિસ્તારમાં મહત્વપૂર્ણ છે જ્યાં હજુ સુધી કોઈ ડેટા મેનેજમેન્ટ મેન્યુઅલ રીતે થતું નથી। હવે ડિજિટલ એપ્લિકેશન દ્વારા દરેક બાળકના વજન, ઊંચાઈ, પોષણ સ્થિતિ જેવી માહિતી સંગ્રહિત થશે અને જરૂરી હોય ત્યાં તરત જ તેને એક્શનમાં લેવાશે। તો છેલ્લે મિત્રો એક મહત્વના સમાચાર છે। બ્રિટનની પહેલ પર હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે એક મોટી ઓનલાઈન બેઠક યોજાઈ હતી, જેમાં 60થી વધુ દેશોએ ભાગ લીધો હતો। આ બેઠકમાં ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હાજર રહ્યા હતા। બેઠકમાં વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સંકટ અત્યાર સુધી માત્ર ભારત જ નાગરિકો માર્યા ગયા છે। મીડિયા રિપોર્ટ અનુસાર હોર્મુઝ સંકટમાં અત્યાર સુધીમાં 3 ભારતીય નાવિકો માર્યા ગયા છે, જેઓ બધા વિદેશમાં જહાજો પર કામ કરી રહ્યા હતા। મિત્રો આ હતા એક આજના મહત્વના અને અગત્યના સમાચાર। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મળીએ એક નવી અપડેટ્સ, નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।